બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે આવી રહ્યું છે એક ખૂંખાર વાવાઝોડું. જી હા મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણ ભારતના આ ભાગોની અંદર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા આ વિસ્તારની અંદર એક વાવાઝોડું અત્યારે હાલ તાહીમામ દર્શાવતું જોવા મળી રહ્યું છે. આગામી થોડા જ દિવસોની અંદર મિત્રો આ વરસાદી સિસ્ટમ ભારતના દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર તમામ વિસ્તાર સાફ કરતું આ વાવાઝોડું જોવા મળવાનું છે. મિત્રો આ સાથે અરબ સાગરના આ ઊંડાણવાળા ભાગોની અંદર પણ નવી એક લો પ્રેશર વરસાદી સિસ્ટમ આકાર પામી રહેલી જોવા મળી રહી છે. એટલે કે મિત્રો અત્યારે કહી શકાય કે અત્યારે નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને નવેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં એટલે કે 25 નવેમ્બરથી લઈને 30 નવેમ્બરના રોજ ફરી એક વાવાઝોડું મચાવશે તબાહી. જ્યાં મિત્રો તમે જોઈ શકો છો કે હાલ અત્યારે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ચોમાસું તો મિત્રો દૂરની વાત છે, પરંતુ અત્યારે તમે આ જોઈ શકો છો આ વાવાઝોડું હવે આગામી દિવસોની અંદર ખાસ કરીને મિત્રો દક્ષિણ ભારતના જે બેંગલુરુ લાગુના વિસ્તાર, ચેન્નઈ લાગુના વિસ્તાર, પુડુચેરી લાગુના વિસ્તાર, આ સાથે શ્રીલંકાના તમામ ભાગોની અંદર આ વાવાઝોડું ખાસ કરીને મિત્રો ખેદાન મેદાન કરશે. હું તમને રેન અને ઠંડર વિસ્તાર ઉપરથી દર્શાવું કે અત્યારે મિત્રો તમને ખાસ કરીને જે અત્યારે પિક્ચર આવી રહ્યા છે, જે મિત્રો ખાસ કરીને વરસાદની આગાહી અત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે, તેમના વિશે તમે જોઈ શકો છો કે આ વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો ખૂબ જ ખૂંખાર વરસાદી સિસ્ટમ છે. હંમેશા તો મિત્રો ચોમાસાની વિદાય થઈ જાય પછી શિયાળાની શરૂઆત થતી હોય. અત્યારે શિયાળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ વાતાવરણીય અસ્થિરતાના કારણે આ નવા વાવાઝોડા છે અત્યારે બનતા જોવા મળી રહ્યા છે. અત્યારે મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરના ઊંડાણવાળા ભાગો અને બંગાળની ખાડીના જે આ વિસ્તારો છે ત્યાં અત્યારે વાતાવરણીય અસ્થિરતા જોવા મળી રહી છે. વાતાવરણીય અસ્થિરતા થવાના કારણે જ નવા વાવાઝોડા અત્યારે બની રહેલા જોવા મળી રહ્યા છે. મિત્રો એક વરસાદી સિસ્ટમ નહીં, પરંતુ બીજી પણ અત્યારે વરસાદી સિસ્ટમ છે અત્યારે ઊંડાણવાળા ભાગની અંદર તમે જોઈ શકો છો અત્યારે હાલ બનતી જોવા મળી રહી છે. તાહીમામ દર્શાવતી આ વરસાદી સિસ્ટમ છે અત્યારે જોવા મળી રહી છે. એટલે કે મિત્રો એવું લાગી રહ્યું છે કે 27 નવેમ્બરના રોજ આ વરસાદી સિસ્ટમ છે એ પણ ખાસ કરીને બીજા નંબરની વરસાદી સિસ્ટમ છે એ પણ ભારે આકાર પામશે. લો પ્રેશરમાંથી તે ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાંથી તે ચક્રવાતની અંદર કન્વર્ટ થતી આ વરસાદી સિસ્ટમ જોવા મળવાની છે. પરંતુ મિત્રો 27 તારીખના રોજ તમે આ પહેલી વરસાદી સિસ્ટમ હતી એ તમે જોઈ શકો છો કઈ રીતે આકાર પામી રહી છે, કઈ રીતે એમની મિત્રો ખાસ કરીને આગાહી દર્શાવવામાં આવી રહી છે. કારણ કે મિત્રો આ ઘેરાવો પણ આ વરસાદની સિસ્ટમનો ખૂબ જ અત્યારે વધતો જોવા મળી રહ્યો છે. નવી હલચલ અત્યારે હાલ સક્રિય થતી જોવા મળી રહી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે અરબ સાગરના આ ભાગોની અંદર પણ એક નાનકડી લો પ્રેશર વરસાદી સિસ્ટમ પામી રહી છે આકાર. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આ બંગાળની ખાડીને અડીને આવેલા જે ભારતના જે આ ભાગો છે ત્યાં પણ આ વરસાદી સિસ્ટમ તાહીમામ દર્શાવતી જોવા મળી રહી છે. હવે મિત્રો આપણે જાણીશું કે જે પેસિફિક મહાસાગર છે, ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર છે, ત્યાં પણ એક વરસાદી સિસ્ટમ હતી અત્યારે તમે જોઈ શકો છો અત્યારે નાબૂદ થતી જોવા મળી રહી છે. ખાસ કરીને મિત્રો આજે મિત્રો ખાસ કરીને બપોરના સમયગાળા દરમિયાન આ વરસાદી સિસ્ટમ અત્યારે આ વિયેતનામ અને તાઇવાન લાગુના જે દરિયાઈ કાંઠાના જે ભાગો છે ત્યાં આ વરસાદી સિસ્ટમ હતી, પરંતુ એમના અથડાયા બાદ મિત્રો એ વરસાદી સિસ્ટમ છે એ અત્યારે નબળી પડેલી જોવા મળી રહી છે. નબળી પડીને મિત્રો ખાસ કરીને એમના અવશેષો છે એ જ માત્ર ખાલી આ ભાગોની અંદર જોવા મળી રહ્યા છે. હવે મિત્રો આપણે જાણીશું કે જે હવે ફરી એકવાર મિત્રો આ ઘેરાવો અત્યારે મજબૂત થઈ રહ્યો છે. અરબ સાગરના ઊંડાણવાળા ભાગોમાં નવી હલચલો સક્રિય બની રહી છે. એમના કારણે મિત્રો અત્યારે હવામાન વિભાગ એટલે કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી અત્યારે 2024ના અત્યારે આ ચોમાસાની વિદાયના સમયગાળા દરમિયાન અત્યારે શું આગાહી કરવામાં આવી છે, ઉત્તર ભારતના વિસ્તારોની અંદર કઈ રીતની આગાહી આકાર પામી રહી છે, શું ગુજરાતમાં પણ ફરી એકવાર આ વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે કે પછી આ ગુજરાતમાં કોઈ પણ વરસાદની આ અફવા સ્વરૂપે આગાહી છે અત્યારે સાબિત થઈ રહી છે. તો મિત્રો હવે આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે જે IMD તરફથી મિત્રો જે ભારત દેશ અને જે રાજ્યોને લઈને નકશા રજૂ કરવામાં આવ્યા છે તેમના ઉપર વિગતવાર માહિતી મેળવીએ.
ખાસ કરીને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે સમગ્ર ભારત દેશને લઈને જે અત્યારે નકશો રજૂ કરવામાં આવ્યો છે તેમના વિશે વિગતવાર માહિતી મેળવીએ. ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું. ગુજરાતમાં કોઈ પણ વરસાદની શક્યતા નથી. ગુજરાતમાં કોઈ પણ ઠંડી પડવાને લઈને ભારે આગાહી દર્શાવવામાં આવી નથી. ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું. પરંતુ મિત્રો જે આ ભાગ તમે જોઈ શકો છો ત્યાં પર્વતીય વિસ્તારની અંદર મિત્રો જે હિમવર્ષા પડી રહી છે. હિમવર્ષા મતલબ કે મિત્રો બરફ પડવાને લઈને, કરા પડવાને લઈને હાલ મિત્રો છે એ આગાહી રહેલી છે. સમગ્ર મિત્રો ભારતના જે દક્ષિણી ભારતના જે ભાગો છે ત્યાં અત્યારે બે વરસાદી ખાસ કરીને વરસાદની સિસ્ટમના કારણે જે આ ભાગ છે અરબ સાગરનો ભાગ છે ત્યાં મિત્રો અત્યારે યલો એલર્ટની ચેતવણી છે. પરંતુ મિત્રો જે આ બંગાળની ખાડીનો જે ભાગ બની રહ્યો છે ત્યાં અત્યારે મિત્રો જે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે, એટલે કે આ ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આવે ત્યાર પછી તે યલો એલર્ટના સિગ્નલમાં કન્વર્ટ થશે. યલો એલર્ટમાંથી તે પછી રેડ એલર્ટમાં પણ આ વરસાદની આગાહી છે અત્યારે સાબિત થતી જોવા મળી રહી છે. 21 નવેમ્બરના તમે રોજ જોઈ શકો છો. ખાસ કરીને મિત્રો જે યલો એલર્ટનું જે પણ ભાગમાં મિત્રો હવામાન વિભાગે જે આગાહી કરી હતી તે મિત્રો ખાસ કરીને ઓરેન્જ એલર્ટમાં જે રીતે આગાહી હતી ત્યાં યલો એલર્ટની જે આગાહી રહી. પરંતુ જે મિત્રો પશ્ચિમી ભારતના જે આ ભાગ તમે જોઈ શકો છો ત્યાં કોઈ પણ વરસાદની શક્યતા નથી. ત્યાં મિત્રો ફરી એકવાર યલો એલર્ટની ચેતવણી હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી. આ સાથે મિત્રો દક્ષિણી ભારતના તમે આ બે રાજ્યોની અંદર જોઈ શકો છો. એક અરબ સાગરને અડીને આવેલો ભાગ અને બીજો બંગાળની ખાડીને અડીને આવેલો જે ભાગ છે ત્યાં મિત્રો ફરી એકવાર આંધી, તોફાન, વંટોળ સાથે મેઘરાજા પણ બહબહાટી બોલાવતા જોવા મળવાના છે. એ ભાગોની અંદર મિત્રો હાલ ખાસ કરીને યલો એલર્ટની ચેતવણી દર્શાવવામાં આવી રહેલી છે. આ સાથે મિત્રો તમે ઉત્તર ગુજરાતના ભાગમાં હોય કે પછી રાજસ્થાન ભાગ કે પછી તમે જોઈ શકો છો કોઈ પણ વિસ્તારમાં તમે જોઈ શકો છો આ સમગ્ર ભારત દેશનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. કોઈ પણ વરસાદની સંભાવના છે ત્યાં દર્શાવવામાં આવી નથી. આ સાથે મિત્રો હવે પછીના જેમ જેમ દિવસો પસાર થશે 22 નવેમ્બરના રોજ પંજાબ લાગુના વિસ્તાર છે. આ સાથે તમે આ બે વિસ્તારની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો જે હિમવર્ષા પડવાને લઈને, કાતિલ ઠંડી પડવાને લઈને, બરફ પડવાને લઈને હાલ ખાસ કરીને એ વિસ્તારોની અંદર યલો એલર્ટની ચેતવણી છે મિત્રો હવામાન વિભાગ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આ ખાસ કરીને પશ્ચિમ બંગાળનો જે ભાગ છે, પશ્ચિમ ભારતનો જે ભાગ છે ત્યાં મિત્રો છે યલો એલર્ટની ચેતવણી આંધી, તૂફાન, વંટોળ સાથે મેઘરાજા પણ બહબહાટી બોલાવતા જોવા મળવાના છે. પરંતુ જે મિત્રો દક્ષિણ ભારતના જે વિસ્તારોની અંદર જે વરસાદની આગાહી હતી તો કે મિત્રો આ નકશો તમે જોઈ શકો છો 22 નવેમ્બરના રોજ તો કે સૂકું વાતાવરણ જોવા મળશે. અમુક ભાગો હશે એ અપવાદરૂપી કમોસમી વરસાદ છે, માવઠાનો માર છે ત્યાંના વાસીઓને સહન કરવો પડશે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જે 23 તારીખનો નકશો છે જે ઉત્તર ભારતના જે ભાગોમાં ફરી એક રાજ્યનો વધારો થયો. હિમવર્ષા પડવાને લઈને, કાતિલ ઠંડી પડવાને લઈને અહેસાસ. પરંતુ જે પશ્ચિમ બંગાળના જે આ ભાગની અંદર જે વરસાદની માત્રા હતી એ અત્યારે નાબૂદ થઈ. ગુજરાતનું વાતાવરણ પણ ચોખ્ખું, એટલે કે ઉત્તર ભારતના 3 ભાગ સિવાય આ તમામ જે અત્યારે ભારતનો નકશો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર આ તમામ આ વિસ્તાર છે ત્યાં મિત્રો સૂકું વાતાવરણ, કોઈ પણ વરસાદની આગાહી નથી. ઠંડી પડશે, કાતિલ ઠંડી પડશે, પરંતુ હિમવર્ષા થવાને લઈને, બરફ પડવાને લઈને કોઈ પણ સંભાવના અત્યારે જોવા નથી મળી રહી. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 24 નવેમ્બર જે મિત્રો આ ભાગ છે ત્યાં પણ મિત્રો ખાસ કરીને યલો એલર્ટની ચેતવણી હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે. સમગ્ર ભારત દેશનું વાતાવરણ ચોખ્ખું, એટલે કે જે ખાસ કરીને મિત્રો જે આગાહી હતી કાતિલ ઠંડી પડવાને લઈને, બરફ પડવાને લઈને, હિમવર્ષા પડવાને લઈને તે આગાહી અત્યારે નબળી સાબિત થઈ રહી છે. પરંતુ 25-26 તારીખ પછીનું સમગ્ર ભારત દેશનો નકશો બદલાતો જોવા મળવાનો છે. સમગ્ર ભારત દેશમાં મિત્રો તમે આ ભાગમાં તમે જોઈ શકો છો ત્યારે સમગ્ર ભારત દેશનું વાતાવરણ ચોખ્ખું. પરંતુ જે દક્ષિણી ભારતના જે ભાગ છે ત્યાં કોઈ પણ વરસાદની સંભાવના નથી. ત્યાં આંધી, તૂફાન, વંટોળ સાથે વીજળીના ચમકારા, કડાકા ભડાકા, તીવ્ર ઠંડસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે આભ ફાટતું હોય, વીજળીના ચમકારા થતા હોય, મેઘરાજા મન મૂકીને વરસતા હોય, ભર શિયાળા ચોમાસા જેવો માહોલ. શિયાળો પૂરો થઈ ગયો, ચોમાસું શરૂ થઈ ગયું, ઉનાળો પણ આવ્યું નહીં તેવું વાતાવરણ જોવા મળશે. એટલે કે મિત્રો ડાયરેક્ટ અત્યારે ચોમાસાની વિદાય થઈ ગઈ છે નવેમ્બર મહિનામાં, અને નવેમ્બર મહિના પછી મિત્રો હંમેશા શિયાળાની શરૂઆત થતી હોય. શિયાળાનો અનુભવ થઈ રહ્યો હતો, પરંતુ જે વાતાવરણીય અસ્થિરતા છે એમના કારણે આ દક્ષિણી ભારતના તમામ વિસ્તાર તમે જોઈ શકો છો ત્યાં ફરી એકવાર
અતિ ભારે વરસાદ, મેઘરાજા મન મૂકીને વરસતા અને મિત્રો આબ ફાટતું જોવા મળવાનું છે. એટલે કે મિત્રો આમ તો કહી શકાય કે ભર શિયાળે અત્યારે ચોમાસા જેવો માહોલ. એમાં પણ મિત્રો જો વાત કરી તો કયા કયા રાજ્યો છે એમાં મિત્રો ઓડિશા લાગુના ભાગો છે, વિશાખાપટ્ટનમ છે, ચેન્નઈ છે, પુડુચેરી છે, બેંગલુરુ બેંગલવી લાગુના વિસ્તાર છે, કર્ણાટક, કેરળ. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ખાસ કરીને મિત્રો ચેન્નઈ, તિરુપતિ, રામેશ્વર લાગુના વિસ્તાર, તમામ વિસ્તારની અંદર મિત્રો ફરી એકવાર આંધી વંટોળ સાથે મેઘરાજા પણ મન મૂકીને વરસતા જોવા મળવાના છે. એ રીતની મિત્રો ખાસ કરીને હવામાન વિભાગ તરફથી આગાહી છે, લેટેસ્ટ આગાહી સામે આવી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે આ ઊંડાણવાળો ભાગ છે ત્યાં પણ અત્યારે એક નવી વરસાદી સિસ્ટમ લો પ્રેશર બની રહી છે. જે રીતે મિત્રો હવે તમે જોઈ શકો છો ખાસ કરી મિત્રો 27 તારીખ 26 તારીખના રોજ નકશો રજૂ કરવામાં આવ્યો છે. એના ઉપરથી તમે જોઈ શકો છો ખાસ કરી મિત્રો આનો ઘેરાવો અને મિત્રો આ વરસાદી સિસ્ટમની જે ગતિ છે એ પણ મિત્રો ખાસ કરીને 100થી લઈને 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે મિત્રો ફૂંકાતા જોવા મળવાના છે. એટલે કે ફરી ત્યાંના વિસ્તારોની અંદર યલો એલર્ટની ચેતવણી છે. અને મિત્રો જે દિવસે ખાસ કરીને આ વરસાદી સિસ્ટમ છે એટલે કે 28 તારીખ છે, 29 તારીખ છે, એ મિત્રો જ્યારે ભારત દેશના જે દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં અથડાતી આ વરસાદી સિસ્ટમ જોવા મળશે તે દી મિત્રો ખાસ કરીને આગાહી બદલાશે. એટલે કે મિત્રો રેડ એલર્ટની ખાસ કરીને ચેતવણી છે એ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં પણ આવી શકે છે. આ રીતે મિત્રો ખાસ કરીને વરસાદની સંભાવના છે એ અત્યારે દર્શાવવામાં આવી રહેલી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે ફરી આ ભાગોની અંદર આકાશ પાતાળ એક થશે. પરંતુ એવી પણ આગાહી છે કે અત્યારે જે ફિલિપાઇન્સ લાગુના વિસ્તારમાં જે થોડા દિવસો પહેલાં વાવાઝોડા બન્યા એ વાવાઝોડાના કારણે જ અત્યારે જે અરબ સાગર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગો છે ત્યાં અત્યારે વિપરીત અસર શરૂ થતી જોવા મળી રહી છે. હવે ગુજરાતનું વાતાવરણ પણ કંઈક નવીન જ છે અને ઉત્તર ભારતના જે ભાગો હોય, પર્વતીય જે વિસ્તારો છે ત્યાં પણ ભારે હિમવર્ષા પડવાને લઈને કાતિલ ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ. પરંતુ ગુજરાતના વાતાવરણમાં અત્યારે કંઈક નવી જ અત્યારે હાલ હલચલ થતી જોવા મળી રહી છે. હવે ગુજરાતનું તાપમાન મિત્રો અત્યારે હાલ ગુજરાતની ધરતી તપી રહી છે પરંતુ રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતનું તાપમાનમાં અત્યારે હાલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ગુજરાતનું રાતનું તાપમાન છે મિત્રો 18થી લઈને જે 21 ડિગ્રી સેલ્સિયસ સુધીનું અત્યારે ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે લઘુત્તમ. પરંતુ જે મિત્રો કચ્છ ભાગોની અંદર અત્યારે શું હવામાન જોવા મળી રહ્યું છે કચ્છના તમામ વિસ્તારની અંદર સવિસ્તાર માહિતી મેળવીએ તો કે જેમ મિત્રો એમાં ખાવડ છે ત્યાં 19 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. આ સાથે મિત્રો જે લખપત છે ત્યાં પણ 19 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. રાપરની અંદર મિત્રો 16 ડિગ્રી સેલ્સિયસ 16 એટલે કે મિત્રો ઠંડો પ્રદેશ જોવા મળી રહ્યો છે, કાતિલ ઠંડી પડી રહી છે. ગાંધીધામમાં 18 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો માંડવી લાગુના વિસ્તારમાં 21 ડિગ્રી એટલે કે મિત્રો ત્યાં અત્યારે હાલ થોડીક ઠંડી ઓછી પડી રહી છે. આ સાથે દ્વારકા લાગુના વિસ્તારમાં 22 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જે ખાસ કરીને સલાયામાં 19 ડિગ્રી. આ સાથે મિત્રો જે જામનગરમાં 18 અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને જે અત્યારે આ ટેમ્પરેચરવાળું જે ખાસ કરીને ફીચર આવ્યું છે તેમના તરફથી હું તમને જણાવું છું. મોરબી લાગુના વિસ્તારની અંદર 18 ડિગ્રી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ચોટીલા લાગુના વિસ્તારની અંદર 18 ડિગ્રી, થાન લાગુના વિસ્તારમાં 18 ડિગ્રી. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વાંકાનેર લાગુના વિસ્તારમાં પણ 17-18 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. જેમ મિત્રો ભારતના દરિયાઈ કાંઠાના ભાગો હોય છે ત્યાં અત્યારે ગુજરાતની ધરતી છે તે તપી રહી છે. જે રીતે મિત્રો ઉના લાગુના વિસ્તારમાં 22 ડિગ્રી છે, અમુક ભાગોની અંદર તો 24 ડિગ્રી સેલ્સિયસ સુધીનું પણ તાપમાન છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ગીર ગઢડા લાગુના વિસ્તારમાં 21-22 ડિગ્રી. ખાસ કરીને મિત્રો હવે તમે જોઈ શકો છો ટીમરી લાગુના વિસ્તારમાં 21 ડિગ્રી છે, વેરાવળ લાગુના વિસ્તારમાં 21 ડિગ્રી છે. આ સાથે મિત્રો જૂનાગઢ લાગુના વિસ્તાર છે, ગીર સોમનાથ લાગુના વિસ્તાર છે, તમામ વિસ્તારની અંદર મિત્રો 18 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ અત્યારે જોવા મળી રહ્યું છે. સાથે ભાવનગર મહુવામાં પણ 22 ડિગ્રી છે. સાથે મિત્રો અલંગમાં 23 ડિગ્રી છે, ભાવનગરમાં 21 ડિગ્રી સેલ્સિયસ સુધીનું છે, લખપતમાં 17 ડિગ્રી સેલ્સિયસ, ધોળકામાં 17 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં પણ મિત્રો 18 ડિગ્રી. આમ મિત્રો અલગ અલગ તાપમાન પણ અત્યારે જોવા મળી રહ્યા છે. ખાસ કરીને મિત્રો જે વાત રહી તો એમાં તમે જોઈ શકો છો સુરતમાં 19 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે
અલગ અલગ ગોધરામાં મિત્રો 17 ડિગ્રી સેલ્સિયસ છે, લુણાવાડામાં મિત્રો ખાસ કરીને દરિયાઈ પ્રદેશ છે એટલે એમના કારણે મિત્રો 18-17 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. અત્યાર સુધી મેં તમને બધાએ જણાવ્યું રાંધણપુરમાં 16 ડિગ્રી સેલ્સિયસ છે, આબુ રોડ ઉપર પણ 16 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. આ મિત્રો જેમ જેમ તમે ઉત્તરીય જે ભારત તરફ આગળ વધશો, પર્વતીય વિસ્તાર છે ત્યાં અત્યારે હાલ ગરમીનું તાપમાન ઓછું છે, પરંતુ બપોરનો સમયગાળો આવે એટલે બપોરના સમયગાળા દરમિયાન મિત્રો કાતિલ ઠંડી પડી. બપોરના સમયગાળા દરમિયાન મિત્રો ગરમી અને ખાસ કરીને મિત્રો બફારાનું પ્રમાણ પણ હવે દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે. બપોરનું તાપમાન કઈ રીતનું છે તો મિત્રો એમના વિશે પણ થોડીક વિસ્તાર વાઇઝ માહિતી મેળવી. તો કે મિત્રો જે બપોરના 12 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધીના જે 4 કલાકનો જે સમયગાળો છે ત્યારે મિત્રો ગુજરાતની ધરતી તપતી જોવા મળી રહી છે. 28થી લઈને મિત્રો 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ સરેરાશ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે, જેમાં મિત્રો ખાસ કરીને ભારે ગરમી પડી રહી છે, બફારો થઈ રહ્યો છે. મિત્રો ડબલ ઋતુનો અહેસાસ હોવાના કારણે અત્યારે રોગચાળો પણ અત્યારે ફેલાયેલો જોવા મળી રહ્યો છે. શરદી, ઉધરસ, ખાસ કરીને મિત્રો એવા અત્યારે તાવ જેવા રોગચાળો પણ અત્યારે ફેલાતો જોવા મળી રહ્યો છે. હવે પછી એવી પણ આગાહી છે કે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ છે, પરેશ ગોસ્વામી દ્વારા વાવાઝોડા બનવાને લઈને કાતિલ વરસાદ પડવાને લઈને કાતિલ ઠંડીની વચ્ચે જે વરસાદ પડશે તો અત્યારે નવા રોગચાળા ફેલાશે, તો એમને લઈને ખાસ કરીને સાવચેત રહેવું પણ અત્યારે આપણા માટે સૌથી અગત્યની વાત રહેશે. ખાસ કરીને મિત્રો આ રીતની અત્યારે આગાહી છે એ અત્યારે સામે આવી રહેલી જોવા મળી રહી છે. ફિલિપાઇન્સ લાગુના વિસ્તારમાં પણ મિત્રો તમે જોઈ શકો છો તેના ઉડનારવાળા ભાગોની અંદર આગામી મિત્રો 3 થી 4 દિવસમાં ફરી એક વાવાઝોડું છે એ હવે આ તરફ નહીં આવે ફિલિપાઇન્સ, પરંતુ જે ખાસ કરીને મિત્રો પશ્ચિમી ઉત્તર દિશા તરફ આગળ વધશે. મને તો એવું લાગી રહ્યું છે, ખાસ કરીને જ્યાં સુધી હું તમને આ વિડીયો આપી રહ્યો છું એવું લાગી રહ્યું છે કે જે આ વરસાદી સિસ્ટમ જે બની છે આ તમામ એ મિત્રો ફિલિપાઇન્સમાં જે વાવાઝોડા બન્યા, આ 6 થી 7 વાવાઝોડા આ મહિનામાં બન્યા, એમના અવશેષોના ભાગરૂપીના જેટલા પણ વાદળા હતા એ આ ભાગોની અંદર અત્યારે એકઠા થવાના કારણે જે વાતાવરણીય અસ્થિરતાથી અને મિત્રો એક મોટું ચક્રવાત એટલે કે એક વાવાઝોડાની અંદર આ છે એ આંધું ભેગું થયું અને બધી જે પરિસ્થિતિ હતી એમના નિર્માણ થવાના કારણે એક વરસાદી સિસ્ટમ છે હવે ખાસ કરીને ભારત દેશના જે દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમમાં આગળ વધતી જોવા મળી રહી છે. આંધી તોફાન વંટોળ સાથે પણ આ ભાગોની અંદર વરસાદ પડશે, પરંતુ ગુજરાતવાસીઓને પણ અત્યારે ટેન્શન કરાવી દે. ખાસ કરીને મિત્રો ગુજરાતવાસીઓના જે પાક છે, ખેડૂત મિત્રોના પાકને નુકસાન થતું હોય હાલ એ રીતની આગાહી સામે આવી, કારણ કે અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર પણ અત્યારે નવી લો પ્રેશર બની રહી છે. અને મિત્રો ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતમાં લોકોને ગરમીમાંથી ક્યાંથી રાહત મળશે તો કે મિત્રો જ્યાં સુધી પર્વતીય જે ઉત્તર પર્વતીય વિસ્તારમાંથી પશ્ચિમી વિક્ષેપ નહીં આવે, ઠંડીની લહેર નહીં શરૂ થાય ત્યાં સુધી ગુજરાતમાં ગરમીનો પારો છે મિત્રો યથાવત રહેશે અને ઠંડીનો પારો પણ હાલ 1-2 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધી શકે, એટલે કે મિત્રો જે ઠંડી છે થોડીક વધી શકે, પરંતુ ગરમીમાંથી રાહત છે ગુજરાતવાસીઓને હાલ એમ મળવાની નથી જ્યાં સુધી મિત્રો 25 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી જે આ વાવાઝોડું બનશે અને એમના અવશેષોના જે વાદળા હશે, વાવાઝોડું અથડાયા પછીના જે વાદળા રહેશે એ વાદળા આવશે અને મિત્રો એ ભેજનું પ્રમાણ ખેંચીને ગુજરાત તરફ છે એ કમોસમી વરસાદ આપતી જશે આ વરસાદી સિસ્ટમ, જેમના કારણે અત્યારે નવી આગાહી પણ સામે આવી રહી છે કે ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ બગડતું હશે. હાલ એવી અંબાલાલ પટેલ છે, પરેશ ગોસ્વામી દ્વારા